મિત્રો અંગ્રેજીની શરૂઆત અંગ્રેજી બોલવાની શરૂઆત ક્યાંથી કરવી તો અંગ્રેજી બોલવાની શરૂઆત આ ટેબલ ઉપરથી કરવી પ્રોનાઉનના સર્વનામના ટેબલથી કરો એટલે અંગ્રેજી ફટાફટ આવડી જાય આના વગર અંગ્રેજીના વાક્ય તમે બનાવી જ ના શકો એક આ તમને ટેબલ આવડી જાય એટલે તમને અંગ્રેજી સાવ સહેલું લાગવા માંડે પણ આ જ ટેબલમાં ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે આઈ છે મી છે માય છે આ બધું યુઝ ક્યારે કરવું કેવી રીતના કરવું એક એક શબ્દ આ એક એક શબ્દ તમને દેખાય છે એક એક શબ્દ તમને હું ડિટેલમાં સમજાવવાનો એક્ઝામ્પલ સાથે સમજાવવાનો હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો સરસ મજાની રીતે હવે જે આ પહેલી કોલમ છે એ છે કર્તા વિભક્તિ શું છે કર્તા વિભક્તિ આ બીજી કોલમ તમને દેખાય છે એ કર્મ વિભક્તિ છે અને આ ત્રીજી કોલમ છે એ છે પોઝેસિવ એટલે સંબંધિત પોઝેસિવ પ્રોનાઉન્સ એટલે કે સંબંધક વિભક્તિ હવે આ જે વિભક્તિ છે ત્રણ વિભક્તિનો ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો રહેશે ડિટેલમાં અભ્યાસ કરવી એ પહેલા આજથી આપણી જે એક્સ્ટ્રા ડોઝ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ ચાલુ કરવાની છે રાતે 9 વાગે જોડાઈ જજો ફટાફટ રાતે 9 વાગે જોડાઈ જજો આપણી વિજય નાકિયાવાળી જે યુટ્યુબ ચેનલ ઉપર છે સ્પેશિયલ તમારા માટે આમાં ગ્રામર ઓછું એક્સપ્લેનેશન ઓછું પણ પ્રેક્ટિસ તમારા માટે ભરપૂરની હશે ભરપૂર પ્રમાણમાં હશે તો રાતે 9 વાગે જોડાઈ જજો સ્પેશિયલ તમારા માટે ચાલુ કરવા જઈ રહ્યા છે આજે રાતે 9 વાગે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો સરસ મજાની રીતે હવે આપણે અલગ અલગ આ ત્રણ વિભક્તિ છે એ ભણવાની છે પેલું છે કર્તા વિભક્તિ જે કર્તા વિભક્તિ છે એને અંગ્રેજીમાં કહેવાય સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ શું કહેવાય સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ બીજું છે કર્મ વિભક્તિ અને અંગ્રેજીમાં કહેવાય એ પહેલા સરસ મજાની રીતે બોલપાન આપણે પેન ચેન્જ કરી દઈએ પેલું છે જે કર્તા વિભક્તિને અંગ્રેજીમાં કહેવાય સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ શું કહેવાય સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ એ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે ક્યાં વાક્યની શરૂઆતમાં આવે એ હમણાં તમને બધું સમજાવું એક્ઝામ્પલ સાથે સમજાવું આ એક શબ્દ છે એના ગુજરાતી પણ તમને સમજાવું શું થાય બીજું છે કર્મ વિભક્તિ એટલે શું થાય ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ શું થાય ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ આ છે એક આજ્ઞાર્થ પ્રકારના જે વાક્ય હોય ને એ બનાવવા માટે ઉપયોગી થાય આમાં હે ને કર્મ વિભક્તિ હંમેશા ક્રિયાપદની પછી આવે ક્યાં આવે પેલા કર્તા આવે પછી ક્રિયાપદ આવે ને પછી કર્મ આવે રેડી અથવા તો કોઈ પ્રીપોઝિશન હોય પ્રીપોઝિશન પછી પણ આ આવે કર્મ વિભક્તિ અને ત્રીજી છે સંબંધક વિભક્તિ એને અંગ્રેજીમાં કહેવાય પોઝેસિવ પ્રોનાઉન્સ જે માલિકી દર્શાવતા જે શબ્દ હોય એવા વાક્યો હોય એના માટે ઉપયોગ થાય અને આ જે શબ્દ છે એના પછી કોઈ શબ્દ આવે અથવા તો કોઈ નામ આવે આ જે માય છે માય પછી હંમેશા કોઈ શબ્દ આવે અથવા તો કોઈ નામ આવે અને આ જે સંબંધક વિભક્તિ છે એની પહેલા કોઈ દિવસ આર્ટિકલ લાગે નહીં આર્ટિકલ કોઈ દિવસ લાગે નહીં તો આ એક એક શબ્દને આપણે ડિટેલમાં ભણવાનો છે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે એક એક સમજાઈ જશે સરસ મજાની રીતે અને આખું અંગ્રેજી ધ્યાનથી સાંભળજો આખું અંગ્રેજી આ કોષ્ટક છે ને આપણું પ્રોનાઉન્સ ટેબલ ઓફ પ્રોનાઉન એના ઉપર આખું અંગ્રેજી નિર્ભર છે તો આ તો તમને આવડવું જોઈએ અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો સરસ મજાની રીતે હવે એક એક શબ્દનું આપણે ગુજરાતી પહેલા જોઈએ એક એક શબ્દનું ગુજરાતી જોઈએ શું છે પહેલા જોઈએ આપણે આ જો અને આ એક સરસ મજાની રીતે સમજાવું કે આ જે વિભક્તિઓ છે એને પહેલો પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એવી રીતને અલગ અલગ ડિવાઈડ કરી છે એ સમજાવું એ તમને સરસ મજાની રીતે સમજાવું પેલું છે કર્તા વિભક્તિમાં આઈ એટલે શું થાય હું થાવ અથવા તો મેં થાય એ તમને હમણાં એક્ઝામ્પલ સાથે હું કહીશ એટલે તમને વધારે આઈડિયા આવશે બીજું છે વીનું શું થાય અમે અને આપણે મીનું શું થાય મને અને માયનું શું થાય મારું બીજું છે વીનું અમે અને આપણે અસનું શું થાય અમને અથવા તો આપણને અને અવરનું શું થાય અવરનું અમારું અથવા તો આપણું થાય શું થાય આપણું થાય પછી યુ એટલે તું થાય યુ એટલે તને થાય અને યોર એટલે તારું પછી એવું ને એવું તમને પાછું કે યુ એટલે તમે થાય યુ એટલે તમને થાય અને યોર એટલે તમારું થાય આ તો બધું સરખું જ નથી અંગ્રેજી એ કેવી રીતે યુઝ કરવું એ તમને હું સમજાવીશ
હી એટલે તે કોઈ પુરુષ માટે, જ્યારે એની કર્મ વિભક્તિ હોય ત્યારે તે હિમ થાય, અને સંબંધક વિભક્તિ હોય ત્યારે જે માલિકી દર્શાવવાનું હોય ત્યારે હિઝનો ઉપયોગ થાય છે. એવી રીતના સી એટલે તેણીને એટલે કોઈ છોકરી માટે, હર અને હર એટલે તેણીને અને તેણીનું, ઈટ એટલે તે, ઈટ એટલે તેને અથવા ઇટ્સ એટલે તેનું. તો આવી રીતના બધા આના ગુજરાતી થાય. હવે આપણે સૌથી પહેલા આ જોવાનું છે કર્તા વિભક્તિ, સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ કેવી રીતના યુઝ કરો એ હંમેશા ધ્યાનથી સાંભળજો. હમણાં આગળ વધી એ પહેલા હજી સુધી એ તમને શીખવાડું એ પહેલા હજી સુધી તમે અમારી આ દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી તો કરી લેજો. સ્પોકન ઇંગ્લિશ માટેની વન ઓફ ધ બેસ્ટ બુક એટલે કે દેવ સત્ય ગ્રામર બુક. ઓનલી ને ઓનલી 349 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય 97 272 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ બુકનો ઓર્ડર આપી દો. કારણ કે આવું 35 જેટલા ટોપિક આમાં સરસ મને રીતે સમજાવેલા છે. અત્યારે જે આપણે કર્મન કરતા ને બધું જે સમજીએ ને સંબંધ એ બધું આમાં ડિટેલમાં સમજાવેલું. આ બુકમાં ડિટેલમાં સમજાવ્યું તો આ બુક અત્યારે જ ઓર્ડર કરી દેજો. હવે પહેલા તો કર્તા વિભક્તિ એટલે શું થાય? સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ. આમને આપણે ડિટેલમાં સમજવાનું. શું ડિટેલમાં? હવે આ જે કર્તા વિભક્તિ છે, કર્તા વિભક્તિ જે આ બધા શું છે? પ્રોનાઉન્સ છે. જે નામને બદલે જે કોઈ વપરાતું હોય, નામને ધ્યાનથી સમજો, કોઈ નામની બદલે જે શબ્દ વપરાતા હોય એને શું કહેવાય? પ્રોનાઉન કહેવાય. જેમ કે રાજેશ, રમેશ, રાધિકા, હાથી, તો એ બધા એ શું થયા? નામ. પણ એ નામને બદલે જે આપણે શબ્દ વાપરવા એને શું કહેવાય? પ્રોનાઉન. કે આ બધા શું છે? પ્રોનાઉન છે. એમાં પેલી કર્તા વિભક્તિ, કર્તા વિભક્તિ એટલે જે આ જે છે બધા પ્રોનાઉન એ વાક્યની હંમેશા ક્યાં? વાક્યની પહેલા જ આવે, શરૂઆત જ આનાથી થાય એવા વાક્ય હોય એને શું કહેવાય? કર્તા વિભક્તિ કહેવાય. એક્ઝામ્પલ તરીકે જો અહીંયા લઈ લો. એક્ઝામ્પલ ઘણા બધા છે. પેલું છે આઈ. આઈને ક્યારે હું અને મેં વાપરો તો પેલા કે હું ડોક્ટર છું. હજી આ કર્તા છે, જે આ જે પ્રોનાઉન છે એ હંમેશા વાક્યની શરૂઆતમાં આવશે. ધ્યાન સાંભળજો. હમણાં એક્ઝામ્પલ એટલે તમને વધારે. પેલું સેન્ટેન્સ છે કે હું ડોક્ટર છું તો આઈ એમ અ ડોક્ટર. આઈ એમ અ ડોક્ટર. હું ડોક્ટર છું. તો આ જે કર્તા હતો, જે આ પ્રોનાઉન હતો, આવ્યો વાક્યની શરૂઆતમાં આવ્યો તો કે હા હું ડોક્ટર છું તો આઈ એમ અ ડોક્ટર. હું એન્જિનિયર છું તો આઈ એમ એન એન્જિનિયર. આઈ એમ એન એન્જિનિયર. હું પોલીસમેન છું તો આઈ એમ અ પોલીસમેન. હું વકીલ છું તો આઈ એમ અ એડવોકેટ. આઈ એમ એન એડવોકેટ. એવી રીતના તમે બોલી શકો. પછી હવે હું તો આવી ગયો. પછી મેનું આપણે કંઈક બનાવવું હોય તો તો આપણે એમ કહ્યું મેં પાણી પીધું. મેં પાણી પીધું તો આઈ ડ્રેન્ક વોટર. મેં પાણી પીધું તો આઈ ડ્રેન્ક વોટર. મેં આવ્યું તો આવ્યો આઈ. મેં પાણી પીધું તો આઈ ડ્રેન્ક વોટર. હું પાણી પીશ તો આઈ વિલ ડ્રિંક વોટર. ખબર પડી? હું આવી ગયો ને મેં આવ્યું. હું ડોક્ટર છું, હું પાણી પીશ, મેં પાણી પીધું, તો હું આવી ગયો અને મેં આવી ગયો. શું આવ્યું? આ શું થાય? કર્તા વિભક્તિ થાય. હવે બીજી છે કે વી. વી એટલે શું થાય? અમે થાય અને આપણે. આપણે અને અમે બે થાય. તો અમે છોકરાઓ છીએ, અમે બગીચામાં છીએ, આપણે મિત્રો છીએ. આપણે વાક્યો બોલી છે ને. જો અમે છોકરાઓ છીએ તો વી આર બોયઝ. અમે છોકરાઓ છીએ તો વી આર બોયઝ. આપણે મિત્રો છીએ, આવ્યું ને? આપણે મિત્રો છીએ તો વી આર ફ્રેન્ડ્સ. શું થાય? વી આર ફ્રેન્ડ્સ. આપણે મિત્રો છીએ. પછી એક યુ એટલે તું થાય ને યુ એટલે તમે પણ થાય. યુ એટલે તું થાય ને યુ એટલે તમે. જો આ જે છે ને, આ જે આઈ અને વી છે ને એ હમણાં તમને આગળ સમજાવું. પછી પેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો એ હતો ને એ હમણાં સમજાવું. પેલા આ તમને સમજાવી દો કે યુ એટલે શું થાય? તું થાય ને યુ એટલે તમે થાય. કેવી રીતના? જુઓ, હું તમને એક ને તું હોશિયાર છે. તું હોશિયાર છે તો હું તને એકને જ કહું. હું તને કહેતો હોય તું હોશિયાર છો તો યુ આર ક્લેવર. તું હોશિયાર છો તો યુ આર ક્લેવર. હવે તમે હોશિયાર છો અહીં ઘણા બધા. હું તને એકને જ કહેતો હોય તું એકલો જ હોય તો તું હોશિયાર છો તો યુ આર ક્લેવર.
તમે હોશિયાર હો, ઘણા બધાને હું કહેતો હોય તમે હોશિયાર છો તો પણ યુ આર શું આવે? યુ આર ક્લેવર. ખબર પડી? એક વ્યક્તિને કહેતો હોય અથવા તો ઘણા બધા બાજુમાં તું કરીને કહેતો હોય તો યુ. તું કરીને કીધું ભાઈ તું હોશિયાર છો, તમે હોશિયાર છો, તો આવી રીતને બને. તું વાહન ચાલક છો તો શું થાય? યુ આર અ ડ્રાઈવર. વાહન જે ચલાવતો એ શું કહેવાય? ડ્રાઈવર કે. તમે મારા ભાઈ નથી, તમે મારા ભાઈ નથી, તો યુ આર નોટ માય બ્રધર. તમે મારા ભાઈ નથી. યુ આર નોટ માય બ્રધર. તમે મારા ભાઈ નથી. તેણી નર્સ છે ભાઈ, તેણી. તો તે મારા પપ્પા છે. જો આ લઈ લો, હી. તે મારા પપ્પા છે તો હી ઇઝ માય ફાધર. હી ઇઝ માય ફાધર. તે મારો ભાઈ છે તો હી ઇઝ માય બ્રધર. તે મારા કાકા છે તો હી ઇઝ માય અંકલ. હવે તેણી સી લઈ લો. તેણી નર્સ છે તો સી ઇઝ નર્સ. સી ઇઝ અ નર્સ. એવી રીતના તમે બોલી શકો. હવે તે બિલાડી છે, તે બિલાડી છે, તે કૂતરો છે, તે ચાર્જિંગ છે, તે પેન છે, તો તમે એ બોલી શકો. તે બિલાડી છે તો ઇટ ઇઝ અ કેટ. ઇટ ઇઝ અ કેટ. અથવા તો ઇટ ઇઝ ને તમે ઇટ્સ પણ કહી શકો. ઇટ્સ અ કેટ. તેઓ બગીચામાં નથી. જો તેઓ આવ્યું. તેઓ બગીચામાં નથી તો ધે શું આવશે? ધે આર નોટ ઇન ધ ગાર્ડન. એટલે તમે જોયું છે કર્તા વિભક્તિ હતું, જે સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ હતું એ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે. હંમેશા વાક્યની ક્યાં આવે? તો કે શરૂઆતમાં આવે. તમે જુઓ ક્યાં આવે? હંમેશા વાક્યની શરૂઆતમાં જ આવે. તમે જોયું? તો આવી રીતના તમને ઘણા બધા તમે સેન્ટેન્સ બનાવો. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. બોછાડ બોલી જવી જોઈએ કમેન્ટ સેક્શનમાં આવા સેન્ટેન્સની, જે હતા કર્તા વિભક્તિના. હવે આપણે જોવાનું છે કર્મ વિભક્તિ. કર્મ વિભક્તિ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ. શું જોવાનું? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ. જે આ છે ને હંમેશા ક્રિયાપદ પછી જ આવે. જે કર્મ છે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે, હંમેશા ક્રિયાપદની પછી જ આવે. પેલા કર્તા આવે, પછી ક્રિયાપદ આવે અને પછી કર્મ આવે. અથવા તો કોઈ પ્રિપોઝિશન હોય ને, પ્રિપોઝિશન. શું? પ્રિપોઝિશન પ્લસ કર્મ આવે. આવા વાક્યો પણ બને. કર્મ વિભક્તિ છે. કર્મ વિભક્તિ એટલે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ. શું? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ. એ હંમેશા આજ્ઞાર્થ, આજ્ઞાર્થ એટલે આજ્ઞા આપતા હોય એવા વાક્યો બનાવવા માટે યુઝ થાય છે. આજ્ઞા જે આપણે કોઈને આપતી હોય ને કે મને આપો, તેને આપો, તેને આપો, મને બોલવા દ્યો, મને ખાવા દ્યો, તેણીને રડવા દ્યો, મને જવા દ્યો. તો આ પ્રકારની એક આજ્ઞા આપી. શું આપી? આજ્ઞા આપી. તો એમાં બધે શું વપરાય? મી વપરાય. ઓલામાં જો અલગ અલગ જોયું હતું આપણે કે ઓલામાં. હવે એક એક્ઝામ્પલ આપું તમને. એક્ઝામ્પલ હમણાં આપું એટલે તમને વધારે આઈડિયા આવશે. પેલું એક્ઝામ્પલ મને આપો. મને આપો. મને આપો એટલે શું છે કે ગીવ મી. શું આવે? મને આપો. મને આપો તો શું થાય? ગીવ મી થાય. ગીવ આઈ કોઈ દિવસ નો થાય. ગીવ આઈ નો થાય. શું? ગીવ આઈ કોઈ દિવસ નો થાય. ગીવ મી. હવે અહીંયા ખબર પડી કે અહીંયા આઈ ની બદલે મી વાપરવાનો છે. કારણ કે પ્રિપોઝિશન પછી શું હોય? કર્મ હોય. કર્મ અને એ કર્મ વિભક્તિ કઈ છે? મી છે, અસ છે, યુ, હિમ, હર, ઇટ અને ધેમ. આ બધી શું થાય? કર્મ વિભક્તિ થાય. સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ થયું. શું થયું? સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ. હવે અમને બોલવા દો. મને આપો તો ગીવ મી થયું. પછી અમને બોલવા દો. અમને બોલવા દો. એ પેલા એક સરસ મજાની રીતે સમજાવવાનું બાકી રહી ગયું ભાઈ. જો આ જે છે ને આ પ્રથમ પુરુષ છે. આઈ અને વી હંમેશા પ્રથમ પુરુષમાં આવે. કેમ? તો કે હું બોલું છું. હું ડોક્ટર છું તો હું બોલું છું. અમે ડોક્ટર છીએ તો એ રીતના એ બોલું હું બોલનાર. જે બોલનાર હોય એ હંમેશા શું હોય? પ્રથમ પુરુષ હોય. શું હોય? પ્રથમ પુરુષ હોય. તો કે હું બોલું છું તો હું બોલનાર થયો. અમે છોકરાઓ છીએ તો ઈ હું બોલ્યો. તો આઈ અને વી એ મારા દ્વારા બોલનાર દ્વારા બોલાય છે. એટલે એ શું થયું? પ્રથમ પુરુષ થયો. શું થયું? પ્રથમ પુરુષ થયું. હવે બીજું આર્યુ. એ બીજો પુરુષ છે. બીજો પુરુષ છે. શું છે? બીજો પુરુષ. કેમ બીજો પુરુષ? કે આર્યો
એ બોલતો નથી, એ સાંભળે છે. સાંભળે છે. બોલું છું હું પણ સાંભળતું કોઈ બીજું હોય. જો અહીંયા રહ્યું, તું વાહન ચાલક છો, બોલું છું હું પણ સાંભળે છે બીજું. તમે મારા ભાઈ છો, તો બોલું છું હું પણ હું સાંભળે છે કોઈ બીજું. એટલે બોલનારે અલગ હોય અને સાંભળનારે અલગ હોય. એને શું કહેવાય? બીજો પુરુષ કહેવાય. શું કહેવાય? બીજો પુરુષ. અને આ ત્રીજો પુરુષ છે. શું છે? ત્રીજો પુરુષ. બોલું છું હું, તે મારા પપ્પા છે, બોલું છું હું, સાંભળે છે બીજું કોઈ વ્યક્તિ, અને વાત કોઈ ત્રીજા વ્યક્તિની થાય એટલે શું? પંચાયત કરો. સમજી ગયા તમે? કે બોલું છું હું, ધ્યાનથી સાંભળજો. આ ત્રીજો પુરુષ શું છે? કે બોલું છું હું, રેડી, બોલું છું હું, કહું છું બીજાને, સામેવાળાના વ્યક્તિને, હું બોલું છું હું, સાંભળે છે બીજો કોઈ વ્યક્તિ, પણ વાત કોઈ ત્રીજી વ્યક્તિની થાય એને શું કહેવાય? ત્રીજો પુરુષ કહેવાય. શું કહેવાય? ત્રીજો પુરુષ. ખબર પડી? કોને પેલો પુરુષ કહેવાય, કોને બીજો પુરુષ કહેવાય, ને કોને ત્રીજો પુરુષ કહેવાય. હવે આપણે જોવાનું છે, અમને બોલાવો. અમને બોલાવો. અમને એટલે શું થાય? અસ થાય. બોલાવો એટલે શું થાય? કોલ. કોલ અસ. અમને બોલાવો. મને બોલાવો તો કોલ મી. કોલ મી, મને બોલાવો. પછી તેને બોલાવો. તેને બોલાવો તો કોલ હિમ. તેણીને બોલાવો તો કોલ હર. તેઓને બોલાવો. તેઓને બોલાવો તો કોલ ધેમ થાય. શું થાય? કોલ ધેમ થાય. તો આવી રીતના સેન્ટેન્સ બનાવવાનું. આવી રીતના સેન્ટેન્સ બનાવતા જવાનું. હવે શું છે? મેં તને કહ્યું. મેં તને કહ્યું તો શું થાય? આઈ ટોલ્ડ. શું થાય? આઈ ટોલ્ડ યુ. મેં તને કહ્યું. આઈ ટોલ્ડ યુ. અમને બોલાવો તો કોલ અસ. અમને બોલાવો. તેને રમવા દો. એક આ પ્રકારની શું કરી? આજ્ઞા કરી, રિક્વેસ્ટ કરી, ભાઈ તેને રમવા દો તો લેટ. શું થાય? લેટ. તેને જો આવી લેટ હિમ પ્લે. તેને રમવા દો. તેને ખાવા દો તો લેટ હિમ ઈટ. તેને બોલવા દો તો લેટ હિમ સ્પીક. તેણીને ખાવા દો તો લેટ હર ઈટ. તેણીને ખાવા દો તો લેટ હર ઈટ. શું આવ્યું? લેટ હર ઈટ. ખબર પડી? હવે મને તે ગમે છે. આપણે કે મને તે ગમે છે તો આઈ લાઈક ઈટ. શું આવ્યું? આઈ લાઈક ઈટ. મને તે ગમે છે તો તે ગમે છે. તેઓને ગીત ગાવા દો. તેઓને આવ્યું જો, તેઓને ગીત ગાવા દો લેટ. પછી તેઓને તો લેટ ધેમ. શું આવે? લેટ ધેમ સિંગ અ સોંગ. તેઓને ગીત ગાવા દો. તો આવી રીતનું થયું કર્તા ક્રિયાપદ. આ એક પ્રકારના આજ્ઞા. શું આપે? આજ્ઞા આપે છે. રિક્વેસ્ટ કરે કે આ વ્યક્તિને આ કામ કરવા દો, આ કરવા દો. હવે એક બીજો પ્રકાર છે પ્રિપોઝિશન પછી શું આવે? કર્મ આવે. શું આવે? પ્રિપોઝિશન પછી શું આવે? કર્મ આવે. મારી સાથે. મારી સાથે. તો આપણે એમ કહ્યું મારી સાથે તો શું થાય? વિથ મી. મારી સાથે, વિથ મી. પછી મારા વગર તો શું થાય? વિધાઉટ મી. તેના પહેલા, તેણીના પહેલા. તમે ઘણા બધા સેન્ટેન્સ મારી સાથે તો શું થાય? વિથ મી. શું થાય? વિથ મી. મારી સાથે, વિથ મી. પછી તારી સાથે. તારી સાથે આપણે કહ્યું વિથ યુ. પછી તેની સાથે. તેની સાથે તો શું થાય? વિથ. શું થાય? વિથ હિમ. શું? વિથ હિમ. તેણીની સાથે તો વિથ હર. શું થાય? વિથ હર. પછી મારા વગર તો વિધાઉટ મી. વિધાઉટ મી. પછી તેના પહેલા. પહેલા અને પછી પહેલા એટલે શું થાય? બિફોર. બિફોર તેના તો બિફોર હિમ. તેના પહેલા. તેણીના પહેલા તો બિફોર હર. મારા પહેલા તો બિફોર મી. તેઓના પહેલા. તેઓના પહેલા તો બિફોર ધેમ. તેણીના પછી તો આફ્ટર
શું થાય આફ્ટર હર. તેના પછી તો આફ્ટર હિમ. મારા પછી તો આફ્ટર મી. અમારા પછી તો આફ્ટર અસ. હે તો આ શું થયું પ્રિપોઝિશન પ્લસ કર્મ. શું થયું પ્રિપોઝિશન પ્લસ કર્મ. આવા વાક્યો પણ તમે બનાવી શકો. હવે ત્રીજું રહ્યું. શું રહ્યું? ત્રીજું રહ્યું એ જોઈએ પેલા. હજી સુધી તમે અમારા કોર્સિસ પરચેસ નથી કર્યા તો કરી લેજો. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ બેઝિક ટુ એડવાન્સ લેવલનો આ કોર્સ છે. આ કોર્સમાં તમને શું મળશે કે દર શુક્રવારે એક લાઈવ લેક્ચર મળશે. ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે સ્ટેપ બાય સ્ટેપ. પ્લસ તમને સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળશે. પ્લસ પીડીએફ ફોર્મમાં બધું મટીરિયલ મળી જશે. અને વધારે ને વધારે પ્રેક્ટિસ કરવા માટે અમારી 7000 સેન્ટેન્સની પીડીએફ પણ તમને અહીંયા મળી જશે. ઓનલી ને ઓનલી 1199 રૂપિયા પ્રાઇસ છે. આપણો આ સેકન્ડ કોર્સ છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ. આ પણ એક લાઈવ કોર્સ છે, પણ લાઈવ લેક્ચર તમને દર મહિનાની 2જી તારીખે મળશે. બાકી આખો કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે. ઓનલી ને ઓનલી 999 રૂપિયા પ્રાઇસ છે. અને થર્ડ આપણો કોર્સ છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ રેકોર્ડેડ કોર્સ. એની પ્રાઇસ છે 749 રૂપિયા. આ ત્રણ કોર્સની વેલિડિટી 1 વર્ષની રહેશે. અને આ નંબર તમને દેખાય 97 272 92 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ કોર્સ પરચેસ કરી લો. અને તમે પણ ફટાફટ અંગ્રેજી બોલવા માંડો. એકદમ ABCD થી બેઝિક થી અંગ્રેજી આમાં શીખવાડવામાં આવે છે. તો પરચેસ કરી લેજો. નંબર અહીંયા દેખાય છે. હવે છેલ્લું રહ્યું શું છે કે સંબંધક વિભક્તિ. શું છે સંબંધક વિભક્તિ? પોઝેસિવ પ્રોનાઉન્સ. શું કહેવાય પોઝેસિવ પ્રોનાઉન્સ? આ જે છે માલિકી દર્શાવે. એ કોઈ પણ પ્રકારની માલિકી દર્શાવે. પછી આ જે શબ્દો છે ને બધા એ શબ્દો પછી કઈક નામ આવશે. કોઈ આ જે છે એના પછી કોઈ શબ્દ આવશે અથવા તો કોઈ નામ આવશે. કોઈ એકલું નહીં આવે. અને આમાં આર્ટિકલનો યુઝ થશે નહીં. આમાં એક પણ પ્રકારનો આર્ટિકલ નહીં લાગે, કારણ કે માલિકી દર્શાવે છે. તો એમાં કઈ પ્રકારનું આર્ટિકલ આવશે નહીં. હવે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. શું છે તો કે માય એટલે શું થાય મારું. ઓલા પેલા શું હતું આઈ હતું, પછી મી હતું અને માય હતું. જો ધ્યાનથી સાંભળજો. આઈ ક્યાં યુઝ કરો, મી અને માય. આપણે લાસ્ટમાં કઈ આપો કે માય એટલે શું થાય મારું થાય. અવર એટલે શું અમારું અથવા તો આપણું. આ માલિકી બધા દર્શાવે શબ્દો છે. જો તારું માલિકી દર્શાવી, તમારું માલિકી દર્શાવી, તેનું હે આ તેનું હે માલિકી દર્શાવી. ભાઈ આનું છે અડુમાં કોઈ. તેણીનું તો હર, તેનું તો ઇટ્સ, અને તેવું નું છે આ તેવું માલિકી દર્શાવી ને એક પ્રકારની. તો શું થાય ધેર. શું થાય ધેર. તો હવે એમ કહો કે તે મારો ભાઈ છે. આપણું તે મારો ભાઈ છે, તે મારા પપ્પા છે, આ મારી બુક છે, આ મારી પેન છે. તો આ બધી શું કરી માલિકી દર્શાવી. માલિકી. આ તે મારો ભાઈ છે તો હી ઇઝ માય બ્રધર. હી ઇઝ માય બ્રધર. માલિકી દર્શાવી. માલિકી વાળો શબ્દ આવ્યો, માય આવ્યો તો કે હા માલિકી દર્શાવી. પછી આ મારી બુક છે, માલિકી આવી. આ મારી બુક છે તો ધીસ ઇઝ માય બુક. આ મારી બુક છે. આ મારી પેન છે, ધીસ ઇઝ માય પેન. જો આમાં આર્ટિકલ ક્યાં આવ્યું? ધીસ ઇઝ માય અ બુક આવ્યું એવું બોલ્યો? ના, નથી બોલ્યો. આ મારી પેન છે, ધીસ ઇઝ માય અ પેન એવું બોલ્યો? ના, ધીસ ઇઝ માય પેન. આ મારી ઘડિયાળ છે, ધીસ ઇઝ માય વોચ. આ મારો શર્ટ છે, ધીસ ઇઝ માય શર્ટ. આમાં ક્યાંય આર્ટિકલ આવ્યું નહીં. ક્યાંય આર્ટિકલ આવે નહીં. આ અમારી શાળા છે. આ અમારી શાળા છે. ધીસ શું થાય ધીસ ઇઝ અમારી. કીધું ધ્યાનથી સાંભળજો. આ અમારી શાળા છે એટલે શું થાય અવર. ધીસ ઇઝ અવર. ધીસ ઇઝ અવર સ્કૂલ. આ અમારી શાળા છે. ધીસ ઇઝ અવર. આ અમારી બોટલ છે. ધીસ ઇઝ આ અમારી બોટલ છે. અમારી તો શું ધીસ આર અવર બોટલ્સ. અમારી આ અમારી બોટલ ઘણા બધી. ઓલા પણ શાળા એક લેતો એટલે ઇઝ. તો અહીંયા આ અમારી બોટલો છે. આ અમારી બોટલો છે એમ કહ્યું તો these are our bottles. these are our bottles. આ અમારી પેન્સિલો છે તો these are શું થશે these are our pencils. આ અમારી પેન્સિલ. રાધા તારી બહેન છે. કોને કીધું રાધા તારી બહેન છે? તો રાધા is your. શું રાધા is your sister. રાધા તારી બહેન છે. જો આવી ગયું યોર. પછી તેનું. પેલી તેની કાર છે તો ધેટ ઇઝ
પેલી તેની કાર છે ધેટ ઇઝ તેને કીધું તેની કે એટલે શું થાય હિઝ ધેટ ઇઝ હિઝ કાર અકાર ક્યાં નથી કીધું અકાર નથી કીધું હે પછી એમ કહો કે પેલી તેણીની બોટલ છે તો ધેટ ઇઝ હર બોટલ પેલી તેણીની હોસ્પિટલ છે તો ધેટ ઇઝ હર હોસ્પિટલ ખબર પડી હવે આ તેની પૂંછડી છે તેની તો ઇટ ઇઝ શું થશે ઇટ ઇઝ ઇટ્સ શું થશે ઇટ ઇઝ ઇટ્સ ટેલ ટેલ એટલે શું થાય પૂંછડી થાય ઇટ ઇઝ ઇટ્સ ટેલ આ તેનો અવાજ છે તો ઇટ ઇઝ ઇટ્સ વોઇસ આ તેનો અવાજ છે હે આ તેઓની બંદૂકો છે હે આ તેઓની બંદૂકો છે તો these are તેઓની એટલે these are their guns હે તેઓની બંદૂકો છે તો આવી રીતે તમે બોલી શકો ભાઈ આવી રીતના સરસ રીતે કર્તા વિભક્તિ કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિ સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ અને પોઝેસિવ પ્રોનાઉન્સ આવી રીતના હોય હે ક્યારે ખબર હવે તમને ખબર પડી કે આઈ ક્યારે યુઝ કરું મી ક્યારે યુઝ કરું અને માય ક્યારે આ જે છે કર્તા વિભક્તિ છે એ હંમેશા સેન્ટેન્સની શરૂઆતમાં જ આવશે એ વાક્યની શરૂઆતમાં જ આવી જશે ભાઈ જે કર્તા આઈ તરીકે જે કર્તા હોય એ વાક્યની શરૂઆતમાં જ આવી જશે એને શું કહેવાય તો કે કર્તા વિભક્તિ સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ આ બીજું છે મી ઈ છે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ શું છે ઓબ્જેક્ટિવ પેલા કર્તા આવશે પછી ક્રિયાપદ આવશે પછી કર્મ આવશે પ્રિપોઝિશન પ્લસ શું આવશે કર્મ આવશે પછી આ છે માય વાળું છે માય આ એક પ્રકારની માલિકી દર્શાવે પોઝેસિવ પ્રોનાઉન્સ શું છે પોઝેસિવ સંબંધક વિભક્તિ એ માલિકી દર્શાવે હે અને એ શબ્દની પછી હંમેશા કોઈ નામ હશે અથવા તો કોઈ શબ્દ હશે અને આની આગળ કોઈ દિવસ આર્ટિકલ લાગતો નથી એ આટલી તમને ખબર ચોક્કસ રીતે ખબર પડી ગઈ હશે નેક્સ્ટ આપણે આગળ વધીએ હજી સુધી તમે અમારી આ ચેમ્પિયન પીડીએફ કિટ પરચેસ નથી કરી તો કરી લેજો હે પ્રેક્ટિસ કરવા માટેની વન ઓફ ધ બેસ્ટ હોય જે પીડીએફ તો ચેમ્પિયન પીડીએફ કિટ છે ઓનલી ને ઓનલી 299 રૂપિયા પ્રાઇસ છે આ નંબર તમને દેખાય 97 પર કોલ અથવા તો મેસેજ કરી અથવા તો આ નંબર ઉપર આ 299 નું પેમેન્ટ કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી આપજો એટલે તમને ચેમ્પિયન પીડીએફ કિટ WhatsApp પર સેન્ડ કરી દેવામાં આવશે અને આપણી હે નેક્સ્ટ આગળ વધી આપણું આ ઇન્સ્ટાગ્રામ પેજને હજી સુધી ફોલો નથી કર્યું તો કરી લેજો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ઇંગ્લિશને લગતી જોરદારની રીલ શેર કરવામાં આવે છે ફોલો નથી કર્યું તો કરી દેજો અને આપણે ટેલિગ્રામ ચેનલ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની જોઈન નથી તો જોઈન થઈ જજો અને આપણી WhatsApp ચેનલ હે આપણી WhatsApp ચેનલ 97 પર મેસેજ કરશો એટલે લિંક આવી જશે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે અમારી WhatsApp ચેનલમાં જોડાઈ જશો હે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે તો તમે પણ જોડાઈ જાજો અને હા આજે સાંજે 9 વાગે જોડાઈ જજો પાછા આપણી વિજય નાકિયાવાળી જે YouTube ચેનલ ઉપર એક્સ્ટ્રા ડોઝ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ ચાલુ કરવા અમે જઈ રહ્યા છીએ સ્પેશિયલી તમારા માટે તો જોડાવાનું ભૂલતા નહીં અને હવે તમને પ્રોપર રીતે ખબર પડી ગઈ છે કે આઈ ક્યારે વાપરવું મી ક્યારે વાપરવું અને માય ક્યારે વાપરવું જો વિડીયો જો ગમ્યો હોય તો સરસ મજાની રીતે લાઈક કરી આપજો આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી બધાને આવજો બાય બાય ટાટા